હરે કૃષ્ણ મહારાજની શ્રી નરનારાયણ દેવની શ્રી લક્ષ્મીનારાયણ દેવની શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રીમદ ભાગવતજીના એકાદશ સ્કંદમાં જનક અને નવ યોગેશ્વરનો સંવાદ ચાલી રહ્યો છે. શ્રી કૃષ્ણ પરમાત્માએ જ્યારે પોતાની દેહ લીલા સમેટવાનો વિચાર કર્યો ત્યારે ઉદ્ધવને પોતાની પાસે બોલાવીને કહ્યું કે સમુદ્ર સપ્તમે અહની એતામ પુરીમ ચ પ્લાવયિષ્યંતી. હે ઉદ્ધવ, યદુકળને શ્રાપ લાગી ચૂક્યો છે. હવે યદુકુળનો નાશ થવાનો છે. આજથી 7મા દિવસે સમુદ્ર આ સોનાની દ્વારિકાને ડૂબાડી દેશે. ભવિષ્યતિ અચિરાત સાધો કલિના નપી નિરાકૃત. અમે આ ધરતી ઉપરથી વિદાય થઈશું. એટલે તરત જ કળિયુગ પોતાનું સામ્રાજ્ય ફેલાવી દેશે. અમારી ઈચ્છા એવી છે કે ધર્મ અને સંસ્કારનો પવિત્ર પ્રચાર આ ભૂમિ ઉપર કાયમ માટે ચાલુ રહે એ માટે તમારે થોડું સમર્પણ કરવાનું છે. ત્વમ તુ સર્વમ પરિત્યજ્ય સ્નેહમ સ્વજન બંધુષુ. તમારા સગા પુત્ર પરિવાર ઘર કુટુંબનો ત્યાગ કરો અને અમારા કાર્ય માટે સમર્પિત થઈ જાઓ. ભગવાને જ્યારે આજ્ઞા કરીને ત્યારે ઉદ્ધવજીની ઉંમર આશરે 127 વર્ષની હતી. છતાં ઉદ્ધવજીએ જે જવાબ આપ્યો તે આઘાત લાગે એવો હતો. 125 વર્ષના વયોવૃદ્ધને ભગવાને કહ્યું કે ઘર છોડો અને ધર્મ સંસ્થાપનું અમારું હાથમાં કામ લો. ત્યારે ઉદ્ધવજી બોલ્યા કે ત્યાગો યમ દુષ્કરો ભૂમન કામાનામ વિષયાત્મભિ. હે પ્રભુ, તમે જે કહો છો એ પ્રમાણે ઘરનો ત્યાગ કરવો બહુ કઠણ છે. કોઈ ઉજ્જડ ઊંડા ભયંકર કૂવામાં પડી જાય એમાંથી બહાર નીકળવું સરળ છે, પણ ઘરમાંથી બહાર નીકળવું દુષ્કર છે. સરળ નથી, બહુ કઠિન છે. વિચાર કરતા જણાય છે કે ઉદ્ધવજીની વાત સાચી હશે, કારણ કે જીવતા જીવ માણસ ઘર ન છોડી શકે, પણ મર્યા પછી પણ તે સરળતાથી ઘર છોડી શકતો નહીં હોય. એટલે તો એને બરાબર દોરડાથી બાંધીને લઈ જાય, રખેને પાછો આવે, બીજું બધું છૂટે, પણ ઘરની આસક્તિ છૂટવી બહુ કઠિન છે. તેમ છતાં દ્રઢ નિષ્ઠાવાળાથી શું ન થાય. સ્વામિનારાયણ ભગવાનની એક ચિઠ્ઠી માત્રથી સમાજના આગેવાનો, મોભાદાર અને 1-2 ગામના માલિકો હતા એવા 18 જણાએ તરત જ ઘર સંસારનો ત્યાગ કરીને દીક્ષા લઈ લીધી હતી. એમાં એક 19મો યુવાન તો એવો હતો કે ચાલુ લગ્ને બધું છોડીને સાધુ બની ગયો હતો. એનો ત્યાગ જોઈને પ્રભુના મુખમાંથી અદ્ભુત એવો શબ્દ સરી પડ્યો, જેથી તે સંતનું નામ પાડ્યું હતું અદ્ભુતાનંદજી. સજ્જનો, અતિ વૃદ્ધ અવસ્થાએ પહોંચી ગયેલા ઉદ્ધવજીમાં સંસાર છોડવાની તાકાત નથી. એ તાકાત પેદા કરવા માટે ટેકો આપવાની જરૂર છે. નાના બાળકને શરૂઆતમાં ચાલણ ગાડીના ટેકાની જરૂર હોય. કોઈ પછડાઈ ગયો હોય અને એના પગે ઈજા થઈ હોય તો એને ચાલવા માટે એલ્યુમિનિયમની ઘોડાને ટેકાની જરૂર પડે.
ભગવાને વિચાર કર્યો કે આ ઉદ્ધવને ત્યાગના માર્ગે ચાલતા કરવા છે, ઘર છોડાવવું છે, પણ અત્યારે ટેકાની જરૂર પડશે, એટલે કે ઉપદેશ આપવો પડશે. શ્રી કૃષ્ણ પ્રભુ બોલ્યા કે ઉદ્ધવ, તમને કોઈ ગુરુ મળ્યા નથી, માટે આ ખામી રહી ગઈ છે. હવે તમને દત્તાત્રેય ભગવાને 24 ગુરુઓ કર્યા તેની કથા સંભળાવીશ. જેની જ્ઞાન દ્રષ્ટિ ખુલ્લી હોય, એટલે કે જે ગુણગ્રાહી હોય, તેને આ જગતમાંથી જ્ઞાન મળી રહે. સમાજની સામે નજર કરવા માત્રથી ઘણું સારું જ્ઞાન મળી રહે છે. દત્તાત્રેય એવી ગુણગ્રાહી દ્રષ્ટિથી જગતમાંથી ગુણ લીધા, ઉપદેશ લીધો, એનું નામ પડ્યું ગુરુ ગીતા અથવા તો દત્ત ગીતા. શ્રીમદ ભાગવતજીના 11મા સ્કંદમાં શ્રી કૃષ્ણ ભગવાને સ્વમુખે આ અવધૂત ગીતાની કથા વર્ણવી. મહર્ષિ અત્રિના પત્ની અનસૂયા મહાસતી હતા. બહુ પ્રભાવશાળી, પ્રતાપી અને તપની મૂર્તિ હતા. એમને ત્યાં ભગવાન દત્તાત્રેય વિષ્ણુ સ્વયં પુત્ર બનીને અવતર્યા હતા. ભગવાન અનસૂયાજી એમને ત્યાં બાળક બનીને આવ્યા. અત્રિના પુત્રોને આત્રેય કહેવાય. દત્ત વત્તા આત્રેય એટલે નામ પડ્યું દત્તાત્રેય. પછી આખા જગતનું સંચાલન કરનાર પરમ શક્તિમાન પરમાત્માએ સર્જન, પાલન અને વિસર્જન એ 3 શક્તિઓનો આવિર્ભાવ દત્તમાં રાખ્યો. એટલે દત્ત ભગવાનના સ્વરૂપમાં 3 મુખો દેખાય છે. એ 3 શક્તિઓ દત્ત સ્વરૂપે અત્રિને ત્યાં નિવાસ કરીને રહ્યા છે. અત્રિ અને અનસૂયાના મોક્ષ પછી દત્ત ભગવાને વિચાર કર્યો, જગતના કલ્યાણ માટે હવે મારે અવધૂત બનવું છે. અવધૂત એટલે કે શરીરના અને સંસારના સુખોનો તિરસ્કાર કરી નાખ્યો હોય એને અવધૂત કહેવાય. સમય પ્રમાણે જમવાનું જોઈશે, ગરમી પડશે એટલે પાણી જોઈશે વગેરે અપેક્ષાનો ત્યાગ કરી દે એને અવધૂત કહેવાય. ભલે તો સ્વીકારવું ન પડે, ન મળે તો ચલાવી લેવું, મેળવવા માટે પ્રયત્ન નહીં કરવાનો. ગુરુ તો ફરતા ફરતા યદુરાજાના મહેલમાં પહોંચ્યા. યદુરાજા મોટી સભા કરીને બેઠેલો, ત્યાં અવધૂતજી આવ્યા. ખુશખુશાલ દેખાતા હતા. તેઓને જોતા જ યદુને નવાઈ લાગી કે અવધૂત આટલા બધા ખુશ કેમ? એટલે પગે લાગીને આવકાર આપીને પૂછ્યું, જનેશું દહ્ય માનેશું. યદુ કહે છે કે ગુરુદત્તને આ લોકમાં તો સર્વત્ર આગ લાગી છે, કોઈને સુખ નથી, કોઈને શાંતિ નથી, કોઈને સંતોષ નથી. અસંતોષની આગમાં, અશાંતિની આગમાં આખો સંસાર હળગ્યા કરે છે. અને તમે ટાઢા હેમ જેવા છો અને ખુશખુશાલ છો, હાસ્ય કરો છો. તમને આ અસંતોષ અને અશાંતિની જ્વાળાઓ કેમ સ્પર્શી શકી નથી? જનેશું દહ્ય માનેશું. કામ, લોભ, દવાગ્નિના લોભ, કામના દાવાનળ વચ્ચે તમે ગંગાના પાણીમાં ઉભેલા હાથીની જેમ ટાઢા માટલા જેટલા દેખાવો છો. તમને કેમ આ સંસારની કોઈ ગરમી, કોઈ ઉપાધિ કશું અડી શક્યા નથી? યદુના આ પ્રશ્નથી ગુરુ ગીતાની શરૂઆત થઈ. તમને કોઈ તાપ, આધિ, વ્યાધિ, ઉપાધિ, અસંતોષ, અશાંતિ કેમ કંઈ અડી શક્યા નથી? અવધૂતજીએ યદુને કહ્યું, મારા નેત્ર સંસાર તરફ ખુલ્લા રાખ્યા છે, એટલે મને સંસારમાંથી સતત જ્ઞાન મળતું રહે છે. જ્ઞાન પ્રાપ્તિ માટે મારે કોઈ પુસ્તક વાંચવાની જરૂર પડતી નથી. એટલે જેના ઉપર નજર પડી એને મેં ગુરુ બનાવ્યા છે. આપણે કહીએ છીએ મોક્ષ માર્ગમાં ગુરુ તો એક હોય, પણ અહીં ગુરુનો અર્થ એમાંથી ગુણ ઉપદેશ લીધો એમ સમજવાનું. એવા મેં 24 ગુરુ બનાવ્યા. 25મો આ દેહને પણ ગુરુ માન્યો. એ 24 ગુરુઓની કથાઓ દત્ત ભગવાને યદુને સંભળાવી
જે કથાઓ દ્વારકાધીશ સ્વમુખે ઉદ્ધવજીને સંભળાવે છે. ગુરુદત્તે બધાયમાંથી ગુણ લીધા, પરિણામે સૌ તેમને ગુરુ માને છે. જેનો સ્વભાવ ગુણગ્રાહી હોય એ જ સર્વત્ર પૂજાય છે, તેનો જ સર્વત્ર આદર થાય છે. દત્ત ભગવાનના 24 ગુરુની કથા આપણા માટે ખાસ ઉપદેશ છે કે ગુણગ્રાહી દ્રષ્ટિ હશે ને તો જ્યાં નજર કરશો ત્યાંથી પ્રેરણા મળી રહેશે. હવે 24 ગુરુ, એમાં પહેલો નંબર છે પૃથ્વીનો. દત્ત ભગવાનનો પહેલો ગુરુ પૃથ્વી છે. આ ધરતી મારો ગુરુ છે. પૃથ્વી તો કાંઈ ઉપદેશ આપતી નથી. પૃથ્વીને કેવી રીતે ગુરુ તરીકે સ્વીકારી? પૃથ્વીમાં તો મને ઘણું શીખવાનું મળ્યું. આ પૃથ્વી પરાર્થમ વ્યાપારત્વમ, આ પૃથ્વી પાસેથી તો ઘણું શીખવાનું. જેમ કે માણસો ધરતીને માતા માનીને એની પૂજા કરે છે. માતા ભૂમિ પુત્રો અહમ પૃથિવ્યામ પરજન્ય પિતા. આ ધરતી મારી માતા છે અને વરસાદ મારો પિતા છે. સવારના જાગીને ધરતી ઉપર પગ મૂકતા પહેલા બોલવું, હે માં મને ક્ષમા કરજે. મકાન બનાવવું હોય ત્યારે ભૂદેવને બોલાવી કંકુ ચોખા પુષ્પ નૈવેદ્ય દૂધ પંચામૃતથી પૃથ્વીની પૂજા કરે. પછી બીજી જ મિનિટે કોદાળી લઈને ખોદવા માંડે. ગજબની વાત છે. એક બાજુ સન્માન અને પાછો આટલો બધો ત્રાસ, છતાં પૃથ્વી કાંઈ બોલતી નથી. જે પૃથ્વીને માતા ગણે છે એ જ પૃથ્વી ઉપર બધા ગંદકી કરે. પૃથ્વી પાસેથી કામ લેવા માટે મનુષ્ય શું નથી કરતો? શિલા ભૂમિ અસ્મા પાસુ, મોટા મોટા પહાડો રૂપ પૃથ્વીને તોડીને પથરા લાવે અને એ પથ્થરને પણ તોડી સરખા કરી ઘાટ ઘડી મકાન બનાવે. વળી આ પૃથ્વી પાસેથી પાણી મેળવા મોટા ઊંડા કૂવા કરે. અત્યારે વિજ્ઞાન યુગમાં તો આર પાર કાણા પાડે, એટલે કે ઊંડા બોર બનાવીને પાણી ખીંચે. બાળક માતાનું સ્તનપાન કરે તો જેટલું દૂધ હોય એટલું જ લઈ શકે, પણ કાણું પાડીને અંદરથી દૂધ ખેંચતું નથી. હમણાં જ વાંચ્યું છે કે લગભગ ગુજરાતમાં જ 10,000 પાણીના બોર છે. તો આખા ભારતમાં કેટલા છે? આ તો ફક્ત પાણી માટેના બોરની વાત થઈ, પણ ઓઇલ અને ગેસવાળાના તો ભયંકર ઊંડા કાણા પાડે. એવી રીતે મનુષ્ય ગમે એટલો ત્રાસ વર્તાવે છતાં એને પૃથ્વી ક્ષમા આપે છે. માટે જ પૃથ્વી મારો ગુરુ છે. પૃથ્વીમાંથી શું ગુણ લીધો? ક્ષમા આપવાની. કોઈ આપણને મારે, તાડન કરે, તિરસ્કાર કરે, ગાયડું દે તો એને માફી આપવાની. પૃથ્વી ઉપર આપણે કેટલું બધું કરીએ છતાંય પણ પૃથ્વી માતા આપણને માફી ક્ષમા આપે છે. એટલા માટે એમને મેં ગુરુ બનાવ્યા. પૃથ્વીએ કોઈને શ્રાપ આપ્યો નથી, પણ બધાને વિવિધ સંપત્તિઓ આપી. પૃથ્વીનું એક નામ છે વસુંધરા. વસુ એટલે સંપત્તિ. તમામ સંપત્તિઓ પૃથ્વી પાસેથી જ મળે. વિચાર કરો, જેમ પાણી પૃથ્વીમાંથી મળે છે ને એમ લોખંડ, તાંબુ, ચાંદી, અરે હોનું, આ બધું આકાશમાંથી વરસતું નથી, પૃથ્વીમાંથી જ મળે છે. આવી કિંમતી ધાતુઓ અને બીજા અનેક અનેક ખનિજ પદાર્થો પૃથ્વીમાંથી મળે છે. અબજો માણસો પેટ ભરે છે, અનાજ પૃથ્વીમાંથી મળે. પરાર્થમ જન્મત્વમ વૃક્ષ, બીજાના માટે જેનો જન્મ છે એવા બધા વૃક્ષો પૃથ્વીથી પેદાશ. છતાં મનુષ્યો મારો આદર કરે એવી અપેક્ષા વગર પૃથ્વી સૌને આપ્યા જ કરે છે. મનુષ્યના દુર્ગુણ સામે જોયા વગર પૃથ્વી સૌને ક્ષમા આપે. ક્ષમા મોટામાં મોટો સદગુણ છે. તસ્યે હિરણ્ય વક્ષસે પૃથ્વ્યામ અકરમ નમઃ, જેના હૈયામાં સોનું ધરબાયેલું પડ્યું છે એવી પૃથ્વીને વંદન હો.
ક્ષમાની બાબતમાં થોડોક વિચાર કરવા જેવો ખરો. ક્ષમા મોટામાં મોટો સદ્ગુણ છે, તો એ અપનાવવો જ જોઈએ. આ ક્ષમારૂપી સદ્ગુણને કોને નથી સ્વીકાર્યો? જે મહાન પુરુષો થયા, ઈશ્વરના અવતારો થયા, એ સૌએ ક્ષમા સ્વીકારે છે. મોટામાં મોટું ખડગ હોય ને તો ક્ષમા છે. જેની પાસે ક્ષમારૂપી ખડગ છે ને, એના બીજા કોઈ પણ અસ્ત્રો કંઈ કરી નથી શકતા. સ્વામિનારાયણ ભગવાનના એક સંત હતા, નામ હતું સદાનંદજી. કેવું સારું નામ, સદા આનંદ. કોઈ ગામની ભાગોળેથી પસાર થતા હતા. કોઈની પાસેથી કાંઈ લેવું નહોતું, કોઈને કાંઈ કહેવું નહોતું, પોતાની મસ્તીમાં ચાલ્યા જતા હતા. ગામની ભાગોળે બેઠેલા કોઈ દુર્જનની નજર પડી. આ સંતને જોતા જ અકારણ ગુસ્સો થયો. વૈરાગી હતો. અમારે મૂડીની બાજુમાં બાવડી નામનું ગામ છે, ત્યાં સદાનંદ સ્વામી ગયેલા અને ભાઈ એને શીશમની મજબૂત લાકડી લઈ અને સંતની પાછળ દોટ મૂકી. બપોરનો સમય હતો, માણસો બધા પોતાના ઘરમાં હતા, કોણ બચાવે? દુર્જન તો લાકડી વડે સ્વામીજીને મારવા જ માંડ્યો. પ્રહારના અવાજ સાંભળીને આજુબાજુના ખેતરમાં કામ કરતા હોય ને માણસો, એના કાને અવાજ આવ્યો. એ કે કયો એવો નિર્દય આવો માણસ પશુઓને આટલો બધો માર મારે છે? એ તરફ આવ્યા ને તે પશુને નહીં પણ સ્વામિનારાયણ ભગવાનના સંતને લાકડીથી એટલો પ્રહાર કર્યો કે એને કારણે મજબૂત લાકડી તૂટી ગઈ, લાકડી ભાંગી ગઈ. પેલો માણસ આવ્યો એટલે વૈરાગી માર તો બંધ થઈ ગયો. પટેલ કહે છે કે સ્વામીજી, તમને આટલો બધો માર માર્યો, તમને પીડા તો થતી હશે ને, દુઃખ તો થતું હશે ને? સ્વામીજી કહે છે કે દુઃખ તો શરીરને થાય છે, પણ હું શરીર ક્યાં છું? હું તો આત્મા છું. મારું તમારે દુઃખ મટાડવું હોય ને તો મારા ગુરુભાઈ એની શીશમની લાકડી ભાંગી ગઈ છે ને, તો તમે એને નવી લાવી આપશો ને તો મારું દુઃખ દૂર થશે. તમે વિચાર કરો કે શીશમની લાકડી તૂટી ગઈ છે, છતાંય પણ એ સંત એને ક્ષમા આપે છે. સ્વામીજીની ક્ષમાના પ્રતાપે ભાઈ ગામ સત્સંગી બની ગયું. ક્ષમા ખડ કરે યસ્ય દુર્જન કિમ કરિષ્યતિ. ક્ષમાથી સર્વ કોઈને વશ કરી શકાય છે. જેમ સંતોને ક્ષમા જરૂરી છે, એમ ગ્રહસ્થને પણ ક્ષમા બહુ જરૂરી છે. પોતાના ઘરના જ કોઈ સભ્યથી કંઈ ભૂલ થઈ જાય ત્યારે કંઈ વાંધો નહીં, એટલું જો બોલે તો ઘરમાં બધા માને કે અમારા દાદા તો દેવ જેવા છે, એવું ઉત્તમ સર્ટિફિકેટ મળી જાય. અને ક્ષમાથી માણસ સુધરે તેવો શિક્ષાથી સુધરતો નથી. ક્ષમા કોણ આપી શકે? નબળો માણસ ક્ષમા નથી આપી શકતો. ક્ષમા આપવી એ તો શક્તિશાળીનું કામ છે. કોઈ ઢીલો પોચો હોય એને 2 ધોલ મારી જાય ત્યારે એ તો ઊભો જ ના થઈ શકતો હોય, એ ક્ષમા ન ગણાય. પણ જેનામાં પ્રતિકાર કરવાની તાકાત હોય એ ક્ષમા આપી શકે. ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહ પોતાના રાજમહેલના બગીચામાં આંબાના વૃક્ષ નીચે બેઠા હતા. બગીચાને ચારે બાજુ દિવાલ હતી, આંબા ઉપર કેરીઓ બહુ હતી. એ કેરીઓ પાડવા માટે કોઈએ દિવાલ બહારથી પથ્થર ફેંક્યો. એને ખબર નહીં કે ઝાડ નીચે રાજા પોતે બેઠા છે. તે પથ્થર રાજાના માથામાં વાગ્યો, લોહી નીકળ્યું. પોલીસો બહાર દોડ્યા. તે અજાણ્યો માણસ 2 મિનિટમાં પકડાઈ ગયો. તેના હાથ બાંધી રાજાની પાસે લઈ આવ્યા. મહારાજા સાહેબ, પથ્થર મારનાર આ માણસ છે. રાજાએ એને પૂછ્યું, કેમ તે મને પથ્થર માર્યો?
રાજા, મેં તમને પથ્થર નહોતો માર્યો, હું ભૂખ્યો હતો અને આંબામાં કેરીઓ જોઈને લેવાનું મન થયું, જેથી પથ્થર ફેંક્યો. આપ અહીં બેઠા હશો એની મને કલ્પના પણ નહોતી. મારી ભૂલ થઈ, મને ક્ષમા કરો. તો ઝાડને પથ્થર મારો તો કેરીઓ મળે એમને? હા નામદાર, પથ્થર સરખો લાગે તો 2-3 કેરીઓ જરૂર હેઠી પડે. ત્યાં સિપાહી બોલ્યો, નામદાર, આને અત્યારે જેલમાં પૂરી દઉં છું. દિવાન સાહેબ આવીને આનો ન્યાય કરશે. ત્યારે કૃષ્ણકુમારજીએ હસીને કહ્યું કે દિવાનની રાહ નથી જોવી, આપણે જ એનો ન્યાય કરી દઈએ. અત્યારે ને અત્યારે 1 ટોપલો ભરીને કેરીઓ એને આપી દો, બિચારો ભૂખ્યો છે. જો ઝાડને પથ્થર મારે અને 2 કેરીઓ આપે તો હું તો ભાવનગરનો રાજા છું, અને મને પથ્થર મારે તો એને ટોપલો ભરીને કેરીઓ મારે આપવી જોઈએ. નોંધવું ઘટે એ માણસ કાયમ માટે રાજાને ત્યાં બગીચામાં વફાદારીથી કામ કરતો થઈ ગયો. સજ્જનો, ક્ષમા આપવાનો આ પ્રતાપ છે. બીજા ગુરુ આવે છે વાયુ. દત્તાત્રેય ભગવાને પવનદેવને ગુરુ બનાવ્યા. પવન ક્યાં નથી, સર્વત્ર જાય છે. ઉકરડો હોય કે બગીચો હોય, મોટા રાજમહેલ હોય કે નાના ઝૂંપડા હોય, સમુદ્ર હોય કે નદી હોય, પવનનું સામ્રાજ્ય ક્યાંય નથી, સર્વત્ર છે. પરંતુ કોઈ પણ પદાર્થનો ગુણ પવનને લાગતો નથી. પવન નિર્લેપ છે. ઉકરડા પાસે ઊભા રહો અને એ બાજુથી પવન આવતો હોય તો સાથે દુર્ગંધ આવે છે. એ દુર્ગંધ ઉકરડાની છે, પવનની નહીં. પવનને કોઈનો પાસ ન લાગે. બગીચા પાસે ઊભા રહો અને બગીચા ઉપર થઈને પવન આવતો હોય એમાં સુગંધનો અનુભવ થશે તો એ સુગંધ પવનની નથી, એ તો બગીચાની છે. પવનનો ધર્મ છે જે હોય એ ખેંચી લાવવું. સારા ખોટામાં પવન લેપાતો નથી, નિર્લેપ છે. વળી પવનના 2 રૂપ છે. એક રૂપ બ્રહ્માંડમાં છે અને બીજું રૂપ પિંડમાં છે. પિંડ એટલે શરીર. યોગશાસ્ત્ર કહે છે કે આ શરીરનું ધારણ પવનથી થાય છે. યોગશાસ્ત્રમાં એક રૂપક આપ્યું છે. એક નાગ છે, એને 5 ફણાઓ છે અને 5 ફણા વડે આ શરીરનું રક્ષણ કરે છે. એ કયો નાગ હશે કે શરીરની રક્ષા કરે છે, જીવાડે છે? નાગ એક જ છે, એની ફણાઓ 5 છે. આ રૂપકની વાસ્તવિકતા એ છે કે પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન, પિંડમાં રહેલા પવનના એ 5 ભેદ છે. એમાં શ્વાસને પ્રાણ કહેવાય છે. પ્રાણ એટલે જીવન. માણસોની આવરદા શ્વાસ ઉપરથી નક્કી થાય છે. શું કીધું ઘનુભા? દિવસ, મહિના, વર્ષ ઉપર ગણતરી નથી. આપણી આયુષ્યની ગણતરી શ્વાસ ઉપર છે. શ્વાસ પૂરા થાય એટલે એક પણ શ્વાસ તમે વધુ લઈ શકો નહીં. શું કીધું ઘનુભા? કેદી શ્વાસ પૂરા થવાના તમારે? ખબર નથી ને? એ સારું કર્યું ભગવાને. પરમાત્મા નક્કી કરે છે કે આ જીવે આટલા શ્વાસ લેવાના છે. પછી જો ઝડપી લેવા માંડે તો વહેલું પતી જાય, અને જેટલા શ્વાસ ધીમા લે એટલી આવરદા લંબાય. પૂરી સ્વસ્થતાથી શાંતિથી શ્વાસ લે તો આરોગ્ય અને આયુષ્ય વધે. શાસ્ત્રોમાં યોગી પુરુષોની વાત આવે છે. તેઓ હજારો વર્ષ સુધી જીવી શકતા. એનું રહસ્ય પ્રાણાયામમાં છે. આરોગ્યની સાથે આયુષ્ય લંબાવવું હોય તો પ્રાણાયામનો અભ્યાસ કરવો. એ રીતે પ્રાણના પ્રતાપે શરીરના અણુઓ તરોતાજા રહે. પવનનો બીજો પ્રકાર અપાન. પવનને અનુભવાય કે મારા રસ્તામાં અનિચ્છનીય કચરો ભેગો થયો છે, એટલે ધક્કો મારીને જુદી જ રીતે કોઈ દ્વારથી દૂર કરે, એનું નામ છે અપાન. આપણા શરીરમાં 5 પ્રાણ છે. શું કીધું? અપાન નામનો જે પ્રાણ છે,
આપણા શરીરમાં જે ગંદકી છે એને બહાર કાઢે છે. એ અપાન વાયુ ન હોય તો તમારે મળ બરાબર થાય નહીં. એ અપાન દ્વારા થાય છે. ત્રીજો ભેદ સમાન. વગર વિચારે માણસો બધું જ પેટમાં નાખે છે. આપણી ભાષામાં કહીએ ને તો આચર કુચર મસાલા વગેરે. મસાલા એટલે ધાણા જીરું નહીં. તે વિચારતો નથી કે આવું બધું પેટમાં નાખવાથી શું પરિણામ આવશે. શરીરમાં આવેલા પદાર્થોમાંથી સપ્ત ધાતુ પોષક પદાર્થોને હોજરી આંતરડામાંથી અલગ તારવીને રુધિરમાં પહોંચાડે છે અને શરીરને અનુપયોગી પદાર્થોને આંતરડા દ્વારા બહાર ધકેલી દે છે. એવું બધું કાર્ય શરીરમાં સમાન વાયુ દ્વારા થાય છે. અને ચોથો ભેદ વ્યાન વાયુ. અણુ એ અણુમાં એક એક રૂવાડામાં લોહીને પહોંચતું કરે છે. આ વ્યાન વાયુ. જે રીતે ખેડૂત બગીચામાં પાણી પાય ત્યારે નાના મોટા તમામ વૃક્ષોના મૂળ પાસે પાણી જાય અને એ બધા વૃક્ષો લીલા રહે. એ પ્રમાણે શરીરના પ્રત્યેક કોષમાં જે રુધિર ફેર્યા કરે છે ને એ વ્યાન વાયુ કામ કરે છે. જો એ બંધ થઈ જાય તો લોહી તમારું વહેતું બંધ થઈ જાય. માણસ જીવી ન શકે. છેલ્લે ઉદાન વાયુ આવે. ઓડકાર રૂપે ઉલટી રૂપે આ શરીરને શુદ્ધ રાખે છે. આપણને ઓડકાર આવે છે ને એ ઉદાન વાયુ છે. એટલા માટે દત્ત ભગવાન દ્રષ્ટિ આપે છે કે શરીરને એ રીતે જીવાડનાર વાયુ છે, છતાં એ વાયુ શરીર સાથે ક્યાંય બંધાતો નથી. શરીર સાથે એને કોઈ શક પણ નથી. એ સંપૂર્ણ નિર્લેપ છે, જુદો જ છે. દત્ત ભગવાને આ વાયુને ગુરુ માની પ્રેરણા લીધી કે ભાગ્યમાં જે આવ્યું હોય એ કામ કરવાનું, પરંતુ ક્યાંય પણ બંધાવું નહીં. વાયુમાંથી આ ગુણ લીધો. વાયુ ક્યાંય બંધાતો નથી. રાજ્યની જવાબદારી નિભાવવા છતાં જનક રાજા નિર્લેપ હતા. એટલે વ્યાસ ભગવાને એના પુત્ર સુખદેવજીને કહેલું, તું ભલે સંસારનો ત્યાગ કરીને જા, પરંતુ જનક રાજાને ગુરુ કરજે. સુખદેવજીને નવાઈ લાગી એ રાજાને ગુરુ કરવા. રાગ દ્વેષ પારકું પોતાનું શત્રુ મિત્ર આવું બધું રાજાના મગજમાં ચાલ્યા જ કરતું હોય. માટે પિતાની આજ્ઞા છે, માટે વિચાર બીજો નહીં કરતા. તેમ છતાંય તપાસ તો કરવી જ પડશે. સુખદેવજી જનકના રાજ્યના મહેલમાં પહોંચ્યા. મહારાજા જનક જાણી ગયા કે એક પરમ સિદ્ધ આત્મા મારી કસોટી કરવા આવે. ગુરુ કરવા તો જ્ઞાની કરવા. સત અસતને જોઈ બળદ લેવો તો ખેડીને લેવો, ડોબ્યું લેવું દોહી. એમને એમ વગર વિચારે ગમે અહીંયા માથું ધરી ન દેવાય. આજથી તું મારો ગુરુ, હું તારો ચેલો. માટે ગુરુની પણ પરીક્ષા કરવી જોઈએ. 5 રૂપિયાની માટીની મટુકી લાવે છે, એ પણ ટકોરા મારીને લાવે. તો આખી જિંદગી જ્યાં સમર્પિત કરવાની હોય, જેના ચરણમાં મસ્તક મૂકવાનું હોય, ત્યાં વિચારનો વિવેકનો ટકોરો મારવો પડે. આવા વિચાર સાથે સુખદેવજી રાત્રિના સમયે અદ્રશ્ય સ્વરૂપે રાજાના મહેલમાં પ્રવેશ્યા. ત્યાં એક અનોખું દ્રશ્ય દેખાયું. ઠંડીનો સમય હતો. મહારાજાનો એક હાથ એમના રાણી તરફ હતો, બીજો હાથ પલંગની નીચે સગડી સળગતી હતી તે તરફ લંબાવેલો હતો. અગ્નિની જ્વાળાઓ આંગળીને અયડા કરે, છતાં જનક રાજા ખસખસાટ ઊંઘતા હતા. આ બંને પરિસ્થિતિ એવી હતી કે જેમાં ઊંઘ જ ન આવે, પણ મહારાજા જનક તો પરમાનંદથી ઊંઘતા હતા. આવું દ્રશ્ય જોઈને સુખદેવજીને ખાતરી થઈ કે મારા પિતાએ રાજા જનકને ગુરુ કરવાની જે આજ્ઞા કરી છે એ બિલકુલ સત્ય છે. ભલે એ ગ્રસ્ત છે, એ રાજવી છે, તો શું થઈ ગયું? બીજે દિવસે પ્રત્યક્ષપણે કચેરીમાં આવ્યા. જનક રાજાએ આવકાર આપ્યો. સુખદેવજીએ પૂછ્યું કે તમે આવી સ્થિતિ કેવી રીતે કેળવી શીખ્યા છો? દુઃખમાં અને સુખમાં સમાનતા જાળવી શીખ્યા છો?
ત્યારે જનક રાજાએ કહ્યું, મારા ગુરુની કૃપાથી હું આ સ્થિતિ કેળવી શક્યો છું. સમતાનું જ્ઞાન સુખદેવજીએ જનક રાજા પાસેથી મેળવ્યો, એટલે જનક રાજા સુખદેવજીના ગુરુ કહેવાના. પ્રવૃત્તિ કરવા છતાં તેમાં નિર્મોહી અને નિર્લેપ રહેવાનો ઉપદેશ પવન પાસેથી મળ્યો. માટે દત્ત ભગવાન પવનને પોતાના ગુરુ માને છે. ત્રીજા ગુરુ આવે છે આકાશ. આકાશ અનંત છે અને અપાર છે. આકાશનો કઈ પાર આવે? ગમે ત્યાં જાઓ તો સર્વત્ર આકાશ રહેલો છે. એક નાનામાં નાનું રજ લો ને તોય પણ એમાં આકાશનો ભાગ હોય. આકાશમાં પથ્થર મારે તો આકાશને નથી વાગતું. વિજ્ઞાનના પ્રયોગોના નામે હજારો કિલોમીટર ઊંચે આકાશમાં યંત્રો મોકલે છે. કોઈ ચંદ્ર ઉપર મોકલે, કોઈ મંગળ ઉપર મોકલે, પણ એની કોઈ અસર આકાશને અનુભવાતી નથી. કારણ આકાશ સંપૂર્ણ અસંગી છે. આકાશને કોઈનો સંગ અડતો નથી. વળી પ્રત્યેક પદાર્થમાં આકાશ હોય છે. એવું કોઈ પદાર્થ નથી કે જેમાં આકાશ ન હોય. વિજ્ઞાનને ઊંડાઈથી વિચારો તો ખ્યાલ આવશે. અણુ પરમાણુના વિઘટન સંઘટનથી પૃથ્વી બની, જળ બન્યું, તેજ બન્યું, વાયુ બન્યું, પણ આકાશ તો અનંત અને અપાર છે. આવે તો અગણિત પૃથ્વીઓ, આવા તો અગણિત બ્રહ્માંડો આકાશમાં નાના ફૂતરાની જેમ ઉડતા ફરે છે, ચક્કર માર્યા જ કરે છે. આપણા બ્રહ્માંડને એક સૂર્ય છે, પણ આવા તો કેટલા સૂર્યો અનંત આકાશમાં હોવાથી ખાતરી વિજ્ઞાનને થઈ છે. એટલે આકાશનો કોઈ પાર નથી, અનંત છે, અપાર છે. શરીરના પ્રત્યેક છિદ્રમાં, નાકમાં, આંખમાં, કાનમાં આકાશ વ્યાપ્ત છે. છતાં આકાશ સંપૂર્ણ અસંગી છે. અસંગીપણાની વાત સમજવા નિષ્કુળાનંદ સ્વામીનો પ્રસંગ યાદ કરીએ. સારી આજીવિકા, વફાદાર પત્ની, રૂપાળા 2 પુત્રો, સમાજમાં કીર્તિ, આ બધું ઈષ્ટદેવની અણધારી આજ્ઞા થતાં છોડી દીધું. સુખી ગ્રહસ્થાશ્રમનો ત્યાગ કરીને ત્યાગાશ્રમ સ્વીકાર્યો. પછી કેટલાક આગેવાનો સમજાવવા આવ્યા, ત્યારે સ્વામીએ સ્વરચિત કીર્તનમાં તેઓને સમજાવ્યા હતા. તે કીર્તનમાં સ્વામીનું આકાશની જેમ અસંગીપણું સ્પષ્ટ સમજાય છે. કોઈ આગેવાને કહ્યું, કેવી તમારી કારીગરી હતી, તમારું કાષ્ટ કામ તો વખણાતું હતું, તમારું નકશીકામ અદ્ભુત હતું, તમારે સાધુ થવાની ક્યાં જરૂર હતી? આવું બધું સાંભળીને સ્વામી બોલ્યા, કહા કાષ્ટ ને કહા કુવાડા, કહા હે ખડન હારા, જબ તે મોહે સદગુરુ મિલિયા, મિટ ગયા સબ ચારા, મેં હું આદિ અનાદિ, એ તો સર્વે ઉપાધિ. કેવું લાકડું ને કેવી વાત, વળી કેવો કુવાડો, ક્યાં છે ઓજાર, અને ક્યાં છે તમારો મિસ્ત્રી? અહીં તો કોઈ નથી. કોણ છો તમે? અમારા ગામના જમાઈ છો અને ભૂલી ગયા? ના ના, હું કોઈનો જમાઈ નથી, કોઈનો સસરો નથી, પણ તમે ઘર છોડીને વગર પૂછે ચાલ્યા જાવ એ તમને શોભે છે? કોઈ આગેવાન ગરમ થયા. સાવ ગાંડાની જેમ આવું પગલું ભર્યું, કાંઈ સારું લાગે છે? ચાલો પાછા અને સમજીને જવાબદારીનો નિભાવ કરો. તો વળી કોઈક જૂના વૃદ્ધે કહ્યું, આ તમે બગડી ગયા કહેવાઓ, આ કાંઈ સુધરા નથી, બગડા બગડા. ત્યારે સ્વામી બોલ્યા, નહીં રહા મેં, નહીં ગયા મેં, નહીં સુધરા નહીં બિગડા. તમે ભલે માનો, પણ હું તો રહ્યો નથી, ગયો પણ નથી, સુધરો નથી, બગડો પણ નથી. તો આ બધું શું છે? હમે હમારા કૂડ સંભારા, મત કર ના કહું ઝગડા, મેં હું આદિ અનાદિ, એ તો સર્વે ઉપાધિ. અહીં આગળ આવીને ઝઘડો શા માટે કરો છો? હું જેનો હતો એનો બીનો. મારું જે કુળ હતું એ રસ્તો મેં લીધો. સગા અને સંબંધી એ તો બધું નક્કી કરેલું, ઊભું કરેલું હતું, સાચું નહોતું. આનું નામ અસંગીપણું. ઘરમાં રહ્યા, લગ્ન કર્યા, છતાં એનો સંગ અડી ન શક્યો.
આના માટે એક શબ્દ વપરાય છે, જળ કમળવત. કોઈ પણ ફૂલ પાંદડા પાણીમાં બહુ રહે ને તો હળી જાય, પરંતુ એક જ પુષ્પ એવું છે કે પાણીમાં રહેવા છતાં પ્રફુલ્લિત રહે, સડે જ નહીં. માટે જ એ પુષ્પને કાયમ માટે ભગવાનના હાથમાં સ્થાન મળ્યું છે. શંખ, ચક્ર, ગદા અને પદ્મ. પદ્મ એટલે કમળ. કોઈ બીજા પુષ્પને કાયમ માટે હાથમાં ન રાખ્યું, પણ કમળ અને પરમાત્માના એક હાથમાં કાયમ માટે સ્થાન મળ્યું. કારણ કે જળમાં રહેવા છતાં જળનો સંગ લાગતો નથી, એ અસંગ રહે. આવા અસંગીપણાનો ઉપદેશ આકાશમાંથી મળ્યો. વળી આકાશ સર્વત્ર વ્યાપક હોવા છતાં એને કોઈ વસ્તુનો સંગ સ્પર્શતો નથી. તેમ મહાત્મા પુરુષે દેહમાં રહેવા છતાં દેહથી અલપ્ત રહેવું. વળી આકાશ પાસેથી એવું જ્ઞાન પણ મળ્યું કે ભગવાન પણ આકાશની જેમ સર્વત્ર વ્યાપક છે. અજ્ઞાની જીવો એ સમજી શકતા નથી. આવું જ્ઞાન પ્રેરણા આકાશ પાસેથી મળ્યો, એટલે ગુરુદત્તે આકાશને પોતાના ગુરુ માન્યા. ચોથા ગુરુ આવે છે પાણી. આ સંસારમાંથી જેને જ્ઞાન જોઈતું હોય એ પોતાની ગુણગ્રાહી દ્રષ્ટિ ખુલ્લી રાખે તો સર્વત્ર ગમે ત્યાંથી એને પ્રેરણા ઉપદેશ મળતા જ રહે. જેની ગુણગ્રાહી દ્રષ્ટિ ખુલ્લી ન હોય, પછી ભલે ને એની શારીરિક આંખ ખુલ્લી હોય, ગમે એટલા પોથી પુરાણો વાંચે, છતાં એને ઉપદેશ પ્રેરણા ક્યાંયથી મળતા નથી. દત્તાત્રેય ભગવાને પાણી સામે જોયું અને વિચારમાં ઉતરી ગયા. મોટે ભાગે માણસો પાણીની કોઈ કિંમત સમજતા નથી. એક કોગળો કરવો હોય તો એ પણ અડધી ડોલ ઢોળી દે. હાથ ધોવા માટે ચકલી ખુલ્લી જ રાખે. જ્યાં થોડા પાણીની જરૂર હોય ત્યાં ઝાઝા પાણીનો બગાડ કરે, પણ પાણીમાં કેટલા ગુણ છે એનો વિચાર ક્યારે પણ નહીં કર્યો હોય. સ્વચ્છ પ્રકૃતિ સ્નિગ્ધો માધુર્ય તીર્થભૂર નૃણામ મુનિ પુનાત્ય પામ મિત્ર મિક્ષોપસ્પર્શ કીર્તનેહિ. આ શ્લોકમાં પાણીના ગુણ અને પાણીમાં શું ઉપદેશ લીધો એ કથા છે. તમામના મેલ ધોવાનું કામ પાણી કરે છે. વાસણ ધોવા હોય કે કપડાં મકાન ધોવું હોય, ક્યાંય પણ ધોવાની વાત આવે ત્યાં કેવળ પાણી જ કામ લાગે, બીજું કાંઈ કામ ન લાગે. હજુ વિચાર કરો, આ વાત કેટલી બધી સાચી છે. કોઈ પણ પદાર્થને ધોવાનો હોય ત્યારે પાણીની જ જરૂર પડે. કોઈ એવું કહેતું નથી કે દૂધથી ધોઈ નાખો કે તેલથી ધોઈ નાખો, ઘીથી ધોઈ નાખો. પાણી સિવાય મેલ જતો નથી. માટે મનુષ્ય માત્રના મેલ ધોવાનું કામ પાણી કરે છે. વળી પ્રકૃતિથી પાણી શુદ્ધ છે. ગમે એટલા માટી કચરો પાણીમાં ભળે, પણ એ જો સ્થિર સરોવરના રૂપમાં થોડો સમય રહે તો તમામ માટીને નીચે બેસાડી દેશે અને કચરાને એક બાજુ કરીને શુદ્ધ બની જાય છે. જગત આખાને તૃપ્તિ સંતોષ પાણી આપે છે. ગમે એવા ગરમા ગરમ ગોટા જલેબી જમાડ્યા હોય, પણ ઉપર જો પાણી ન મળે ને તો અસંતોષ અપૂર્ણતા જણાય છે. એટલે તો પાણી પીએ ને ત્યારે હાશ થાય છે. પાણી સિવાય તૃપ્તિનો અનુભવ થતો નથી. જેમ પાણી બધાયના મેલ ધોવે છે, એક બીજું પાણી બધાયને મધુરતા તૃપ્તિ આપે છે. એથી પણ આગળ પાણી તીર્થરૂપ છે. ગંગા ગોદાવરી નારાયણ સરોવર ઘેલા ગોમતી દેવ સરોવર વગેરે તીર્થોમાં તીર્થરૂપ તત્વ પાણી છે. જો પાણી ન હોય ને તો આ બધા તીર્થોમાં જઈને કેવળ દર્શન જ કરવાના ને. ઉપર જણાવેલા તીર્થમાં જઈને મુમુક્ષુ સ્નાન કરે ત્યારે એને અહોભાવ થાય છે કે હું ભવ તરી ગયો. તીર્થના રૂપમાં રહેલું એ પાણી પાપીઓના પાપને ધુવે છે. એ જ રીતે મુનિ એટલે મહાત્મા સંતોએ આ પાણી પાસેથી શીખી લેવું. બધાયના મેલ ધોવા.
જેમ ધોબીનો ધંધો છે તેઓ કપડાનો મેલ ધોવે છે, તેમ સાધુ પુરુષોએ જીવોના કાળજાનો મેલ ધોવો. કપડાનો મેલ ધોવો સરળ છે. ગમે એવો મેલ હોય પણ સાબુ કે ગરમ પાણીને થોડું બીજું કોઈ પદાર્થ નાખીને કપડાનો મેલ ખાતરીથી દૂર કરી શકાય છે. પણ કાળજાનો મેલ ધોવો હોય ને ત્યારે બહુ તકલીફ પડે, ઘણી કઠિનાઈ સહન કરવી પડે. સ્વામિનારાયણ ભગવાનના મહાપ્રતાપી અને વચનસિદ્ધ સંત મહાનુભાવાનંદ સ્વામી પોતાના 10-12 સંતો સાથે ગ્રામ્ય વિસ્તારમાં વિચરણ કરતા હતા. ત્યાં એક ખેતરનો માલિક દુર્જન હતો. દોડીને સ્વામીને અટકાવ્યા અને પોતાના ખેતરમાં લઈ જઈ બધા સંતો પાસે બાજરો વઢાવ્યો. સાંજ પડી ત્યારે તિરસ્કાર કરી અશબ્દ બોલીને કાઢી મૂક્યા. અંધારું થવા આવ્યું હતું. સામે ગામ પહોંચાય તેમ નહોતું. જંગલમાં એક વૃક્ષ નીચે બેસી બધા સંતો સાથે ભજન કરી પાછલી રાતે પ્રભુને પ્રાર્થના કરી કે હે મહારાજ, આવા જીવોના કાળજાના મેલ ધોવાય એવી એના ઉપર કૃપા કરજો. આજે ભલે અમારું અપમાન અપરાધ કર્યો પણ ભવિષ્યમાં સંતોનો સત્કાર કરે એવી દયા એના ઉપર વરસાવજો. સંતો ચાલ્યા ગયા. ભગવાનની ઈચ્છાથી નિસંતાન તે દુર્જનના ઘેર પુત્ર થયો, જેને જોતા ભક્ત પ્રહલાદજી યાદ આવે તેવો એ પવિત્ર આત્મા પ્રભુનો મોકલેલો અવતર્યો હતો. 10 વર્ષે મહાનુભાવાનંદ સ્વામી ફરીથી એ જ ગામમાં પધાર્યા. પૂર્વના પુણ્ય એ બાળક સંતો પાસે આવીને બેસવા લાગ્યો. સ્વામી તો અંતર્યામી હતા. બાળકને કહ્યું, તું એકલો જ કેમ આવ્યો? તારા બાપુજીને પણ તારી સાથે લાવજે. પછી એકના એક બાળક સાથેની આત્મીયતાથી ખેંચાઈને એ ડોસા સ્વામી પાસે આવ્યા. સ્વામીએ મીઠો આવકાર આપ્યો. ધન્ય છે સંતોની આવી સહન શક્તિને. કાળજાના મેલ સરળતાથી ધોવાતા નથી. મુખી, અમને ઓળખો છો? જ્યારે વૃદ્ધે ઓળખતો નથી એમ કહ્યું ત્યારે સ્વામીએ બધું યાદ કરાયું. 10 વર્ષ પહેલાં તમે ગાળો દઈને સંતો પાસે મજૂરી કરાવી હતી, અમે હતા. તમે અમારી પાસે કામ કરાયું, એના પ્રતાપે જ આ બાબો ભગવાને તમને આપ્યો. સ્વામીના મુખેથી શબ્દો સાંભળી કઠોર કાળમીંડ પથ્થર જેવા હૈયામાંથી એ વખતે પશ્ચાતાપનું પાણી છૂટ્યું. મુખીની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. મને બીક હતી કે આ સાધુઓ મને ગાળો દેશે કે ઝઘડશે, પણ એ આ સંતો અત્યારે મને બાજુમાં બેસાડી પ્રેમથી વાતું કરે. અને એ મુખી પોતાની પાઘડી ઉતારી સ્વામીના ચરણમાં પીડ્યો. હે સ્વામીજી, મને માફ કરો. સ્વામીએ કહ્યું, મુખી, તમે મૂંઝાઈશો નહીં. તમે એ કામ કરાયું એ વાતને 10 વર્ષ થયા. અમારા હૈયામાં કોઈ રંજ નથી, અમારા હૈયામાં કોઈ દુઃખ નથી. મુખી, ભગવાને તમારા ઉપર દયા કરી. તમારો આ પુત્ર બહુ પુણ્યશાળી છે. તમારે ઘેર ભગવાને મોકલો. મુખીની આંખમાંથી આંસુ ટપકે છે. સ્વામીજી, ઘેર પધારો, આ પાપીને પાવન કરો. તમારા જેવા નિર્દોષોના કેટલાયના કાળજા મેં દુભવ્યા છે. ગામમાં ઘણા બધાને મેં રડાવ્યા છે, પણ કોઈના આંસુ લૂસ્યા નથી. આવો હું પાપી છું. મુખી, હવે ભજન કરજો, ભગવાન સારું કરશે. મુખી સત્સંગી થયા અને એ મુખી પાસે 2 મકાનો હતા. એક મકાન કૃષ્ણાપરણ આપી દીધું. આ મકાનમાં મંદિર થાય અને તમારા જેવા સંતો આવે ને ભજન થાય, ભક્તિ થાય તો મારા જેવાના હૈયાનો મેલ ધોવાય. ગામમાં મંદિર થઈ ગયું. જાણે સતયુગની શરૂઆત થઈ. કાળજાનો મેલ ધોવો કેટલું કઠણ કામ છે. જોયું ને? સંતોનો પ્રતાપ તો અપરંપાર છે. શ્રીમદ ભાગવતજીની આ કથા છે. ગંગાજીએ ભગીરથને કહ્યું કે મારી 2 શરતો મંજૂર હોય તો ધરતી ઉપર આવું. મારો વેગ કોણ ઝીલશે? મહાદેવજી. સારું, એ મંજૂર. આખું જગત મારામાં પોતાના પાપો ધોઈશે, હું મલિન થઈ જઈશ, પછી હું શુદ્ધ કઈ રીતે થાવું? ત્યારે ભગીરથે કહ્યું, જેના હૈયામાં ભગવાન બિરાજે છે એવા સાધુ પુરુષો તમારામાં સ્નાન કરશે તો હે ગંગા મૈયા, તમે પણ પવિત્ર બની જશો. ગંગાજી એ વાત સ્વીકારી ધરતી ઉપર પધાર્યા. સંતો જંગમ તીરથ છે. દત્ત ભગવાન કહે છે કે આવી રીતે સંત મહાત્માઓએ પાણી પાસેથી આ શીખવાનું છે કે
પાણીની જેમ જગતના જીવોના હૈયાનો મેલ સંતોએ ધોતા રહેવું. કાળઝાળ ગરમીમાંથી આવેલા માણસને પાણી સંતોષ આપે છે, તેમ વિવિધ તાપથી દગ્ધ જીવોને સાધુનો સત્સંગ સંતોષ આપે છે. દત્ત ભગવાને પાણીને ગુરુ માન્યું, તેમાંથી કેવો ગુણ ગ્રહણ કર્યો એ પણ જાણ્યું, પરંતુ પાણીની મહત્તા સમજાવતા કેટલાક પારંપરિક વાક્ય પ્રયોગો પણ છે. તે સંજોગોપાત સહેજ યાદ કરીશું. જેમ કે કોઈ કિંમતી મોતીને પાણીદાર મોતી કહેવાય છે. હીરો કેટલો પાણીદાર છે એમ બોલાય છે. અશ્વ માટે પાણીદાર ઘોડો એવું વિશેષણ વપરાય છે. સારામાં સારી ડિઝાઇન કરેલા માટીના કુંજાને શિરોહી કહેવાય છે, પરંતુ તેમાં પાણી ન હોય તો એની શોભા શા કામની? સરોવર અને સરિતા પાણી વગર ખાલી પડ્યા હોય તો એ શોભતા નથી. પાણીથી ભરેલી નદી અને પાણીથી ભરેલું સરોવર જ શોભે છે. એટલું જ નહીં, માણસ માટે પણ કહેવાય છે કે એ તો પાણી વગરનો માણસ છે. પાણી બિન મોતી કો ન ખરીદે ઝવેરીન, પાણી બિન મીરા કે કિંમત બદામ કી, પાણી બિન ઘોડી કે સ્વાર હું ન ચા કરે, પાણી બિન સુંદર સિરોઈ કहाँ काम की, पानी बिन सर और सरिता न के लागे, पानी बिन माहुष की प्रीति बदनाम की, जेते नेर ज्ञानी एते पानी को जतन करो, पानी ही गयो तो जिंदगानी कहाँ काम की. તો આ રીતે દત્ત ભગવાને જેની પાસેથી ગુણ ગ્રહણ કર્યા એને ગુરુ કહેવામાં આવે છે. તો બાકીના ગુરુઓની કથા આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ